ચલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હવે આગળ જે આપણે વિડીયો જોયો હતો એમાં ટેકનિકલ ખામીને કારણે થોડુંક રહી ગયું હતું કે છેલ્લા બે દાખલા બાકી હતા. આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 21 અને 22. તો આપણે અહીંયા કન્ટિન્યુ કરી જોઈએ. આપણે દાખલા નંબર 21 એમાં આપણને આપેલું એ ત્રીજી આપેલી r બરાબર r0 a⁻1/3 સંબંધ આપેલો છે, જ્યાં r0 અથવા તો r0 એ અચળાંક છે અને a ન્યુક્લિયસનો પરમાણુ દળાંક છે. તો આપણને એવું કીધું કે આ પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય, એટલે કે એ ઉપર આધારિત નથી. આપણે ઘનતાનું સૂત્ર તારવવાનું કે આ જે છે એ પરમાણુ દળાંક ઉપર ઘનતા આધાર રાખતી નથી, બરોબર. તો આપણને જે સૂત્ર આપેલું છે r બરાબર r0 a⁻1/3. તો આપણે લઈએ પેલા ન્યુક્લિયસની ઘનતા. જેને રો નામ આપી દે, રો બરાબર m/v. આને કહી દઈએ સમીકરણ 1. આ m એટલે શું થશે તો કે ન્યુક્લિયસનું દળ. તો ન્યુક્લિયસનું દળ કેપિટલ M બરાબર, ધ્યાન રાખજો અહીંયા સ્મોલ m એટલે એક ન્યુક્લિયોનનું દળ. શું કીધું આપણે? સ્મોલ m એટલે એક ન્યુક્લિયોનનું દળ. હવે ન્યુક્લિયોન કેટલા હોય તો કે a જેટલા. આને કહી દઈએ સમીકરણ બીજું. પછી આગળ જઈ ન્યુક્લિયસનું કદ, જેને v વડે દર્શાવી, તો કદ થશે 4/3 πr². તો અહીંયા r બરાબર આપણે વેલ્યુ મૂકી દઈએ r0 a⁻1/3. તો 4/3 ના 4/3 પાઈ ના પાઈ, r ની જગ્યાએ r0 a⁻1/3 એનો મૂકી દઈએ ઘન. રેડી? તો અહીંયા થઈ ગયું આપણી પાસે 4/3 પાઈ r0 નો ઘન, અને આ 1/3 અને એનો ઘન છે એટલે અહીંયા વધશે ખાલી આ મળ્યું આપણને કદ. આને કહી દઈએ સમીકરણ ત્રીજું. હવે સમીકરણ 2 અને 3 ની કિંમત મૂકી દઈએ સમીકરણ 1 માં. સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો તેથી રો બરાબર થશે am, દળ મૂકી દીધું અને અહીંયા મૂકી દઈ, છેદમાં આવશે 4/3 પાઈ r0 નો ઘન ઇન્ટુ a કેન્સલ, છેદનો છેદ અંશમાં જશે તો અહીંયા થશે 3m છેદમાં 4 પાઈ r0 નો ઘન. આ થઈ ગયું ઘનતાનું સમીકરણ. તો અહીંયા જો ક્યાંય આપણી પાસે a છે નહીં, પરમાણુ દળાંક આવતો નથી. તો અહીંયા ક્યાંય પરમાણુ દળાંક આવતો નથી એટલે આપણે એમ કહી શકીએ, નીચે એક લાઈન લખજો કે આ પરથી કહી શકાય કે ઘનતા પરમાણુ દળાંકથી કેવું છે? સ્વતંત્ર છે. એટલે કે ઘનતા પરમાણુ દળાંક ઉપર આધાર રાખતી નથી, બરોબર. એ છેલ્લી લાઈને ક્યાં લખજો. ચાલો હવે નેક્સ્ટ દાખલો 22. બાવીસમો દાખલો જો આપણને એક સાબિતી છે. શું કીધેલું છે આપણને કે ન્યુક્લિયસ માંથી બીટા પ્લસ એટલે પોઝિટ્રોન, તો બીટા પ્લસના ઉત્સર્જન માટે બીજી એક સ્પર્ધા કરનારી પ્રક્રિયા કઈ છે તો કે ઇલેક્ટ્રોન કેપ્ચર. ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે આપણે અગાઉ એ વાત થઈ હતી કે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનનું શું કરશે? શોષણ કરશે. એટલે કે એને આપણે કહીએ ઇલેક્ટ્રોન કેપ્ચર. કૌંસમાં કીધેલું કે અંદરની કક્ષા, દાખલા તરીકે કે કવચમાંથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દ્વારા પકડાઈ જાય એટલે કે ખેંચાય,
અને એક ન્યુટ્રિનો ઉત્સર્જિત થાયની પ્રક્રિયા છે. તો આપણને પ્રક્રિયા આપેલી છે નીચે ઇલેક્ટ્રોન કેપ્ચરની. પછી એવું કીધું કે દર્શાવો કે બીટા પ્લસ ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ, સાંભળજો શું કીધેલું છે એમાં, અંડરલાઈન કરજો, બીટા પ્લસ ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જ જોઈએ. એવું કીધેલું, બીટા પ્લસ જો ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જોઈએ, પરંતુ તેથી ઉલટું સંભવ નથી. એટલે કે એનાથી ઊંધું જે આપણે કરીએ તો એ સંભવ નથી. એટલે શું કહેવા માંગે કે જો ઇલેક્ટ્રોન કેપ્ચર ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો બીટા પ્લસ જે છે એ ઉત્સર્જન મંજૂર હોવું જોઈએ એમ નથી. આપણને એવું કીધેલું, આપણે એ સાબિત કરવાનું. તો પહેલા આપણે પ્રક્રિયા લઈએ. પહેલી પ્રક્રિયા લઈ ઇલેક્ટ્રોન એટલે કે બીટા પ્લસ ઉત્સર્જન માટે. બીટા પ્લસ ઉત્સર્જન માટેની આપણે એક પ્રક્રિયા લઈ. ધારો કે આપણી પાસે કોઈ એક તત્વ છે XZA, તો અહીંયાથી પોઝિટ્રોન છૂટો પડ્યો. રેડી? તો અહીંયા શું થશે? ધારો કે કોઈ એક તત્વ બન્યું Y, ત્યાં બનશે Z-1 Na પ્લસ ન્યુટ્રિનો છૂટો પડશે. આ બીટા પ્લસની પ્રક્રિયા છે. તો એના માટે ઉત્સર્જાતી ઉર્જા લઈ. બીટા પ્લસ માટે ઉત્સર્જાતી ઉર્જા, જેને આપણે Q1 નામ આપીએ. તો આપણે અગાઉ એ વાત થઈ હતી, શું લઈ લઈશું? ડેલ્ટા એમ ઇન્ટુ c². કેમ કે અહીંયા જો આપણે વેલ્યુ નથી લેવાની. જો વેલ્યુ લે તો સમતુલ્ય ઉર્જા આપણે 931.48 એટલે કે 931.5, પણ આપણે અહીંયા E બરાબર ડેલ્ટા mc², એટલે કે ડેલ્ટા એમ ઇન્ટુ c² લઈ લઈએ. તો ડેલ્ટા એમ માટે લઈ, તો પહેલા આપણને આપેલો છે અહીંયા પ્રક્રિયક, તો માસ ઓફ XZA, જેમાં હવે જો આપણે એ વાત થઈ હતી બીટા પ્લસ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો હોય તો ઇલેક્ટ્રોનને કન્ઝ્યુમ કરવા દળમાં. તો અહીંયા ધારો કે ઇલેક્ટ્રોનનું દળ આપણે લઈ, એમી કેટલા છે? તો કે Z. તો અહીંયા થશે માઇનસ ZME માઇનસ, અહીંયા આવી જાય નિપજોમાં, માસ ઓફ Y-Z-1 ઇન્ટુ A માઇનસ Z-1, એટલે કે ઇલેક્ટ્રોન, આના માસ ઓફ એમી. રેડી? પ્લસ અહીંયા આપણી પાસે એક પોઝિટ્રોન છે, પ્લસ એમી. રેડી? ઇન્ટુ લઈ લ્યો c². તો હવે આ કાઉન્સ અંદર છૂટો પાડશું. અહીંયા છૂટો પાડીએ એટલે જો અહીંયા માઇનસ છે પ્લસ થઈ જશે, પેલા અંદર ગુણીએ એટલે માઇનસ ZME, એ થઈ જશે પ્લસ ZME. આ માઇનસ માઇનસ પ્લસ, કાઉન્સ છૂટો પાડો એટલે એ થઈ જશે માઇનસ. તો ત્યાંથી ને આપણને મળશે, શું મળે છે? તો કે માસ ઓફ XZA એમના એમ માઇનસ ZME એમના એમ, અહીંયા માઇનસ માસ ઓફ Y-Z-1 આ એ એમના એમ, કાઉન્સ છૂટો પાડી દઈ. રેડી? તો અહીંયા થશે પ્લસ ZME, આ પ્લસ થશે, કાઉન્સ છૂટો પાડી એટલે માઇનસ ME, અને અહીંયાથી આ માઇનસ ME ઇન્ટુ c². રેડી? તો ચાલો અહીંયા આગળ હજી જોઈ. તો ZME કેન્સલ, અને અહીંયા ME થયા ટોટલ 2. તો અહીંયા આપણી પાસે વધ્યું XZA માઇનસ માસ ઓફ Y-Z-1 આ એ, અને અહીંયા વધ્યા માઇનસ 2ME ઇન્ટુ c². આની ઉર્જા મળી આપણને Q1 આવી મળ્યું. કેમાં? તો કે બીટા પ્લસ ઉત્સર્જન માટે. હવે આપણને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન કેપ્ચર, તો ઇલેક્ટ્રોન કેપ્ચર માટે આપણે લઈએ ઇલેક્ટ્રોન
કેપ્ચર માટે એની આપણે એક પ્રક્રિયા લખી નાખી. x z એ ઇલેક્ટ્રોનનું કેપ્ચર કરે એટલે -10 એડ કરવાના, બરોબર, એમાં શોષણ થયું તો અહીંયા વધશે y z -1 આ એ રેડી. હાલો પ્લસ ન્યુટ્રિનો ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા છે. તો હવે આગળ લઈ એની આ ન્યુટ્રિનો ન લ્યો તો વાંધો નથી. તો ઉત્સર્જાતી ઉર્જા જેને આપણે Q2 નામ આપી દઈએ. તો એ જ પ્રમાણે માસ ઓફ x ZA માઇનસ હજી આમાંથી બાદ કરશું ZME પ્લસ ME છે આપણી પાસે એક અહીંયા પ્લસ ME માઇનસ અહીંયા લઈ લઈ માસ ઓફ y z -1a એટલે કે અહીંયા અને એના માઇનસ z -1 m ઇન્ટુ c². ચાલો હવે આગળ એમાં એ જ પ્રમાણે આગળ કર્યું એ જ પ્રમાણે m x z m ના m માઇનસ zme પ્લસ me m ના m પ્લસ me અહીંયા કાઉન્સ છૂટો પાડી આ સાથે માઇનસ m y z -1a m ના m અહીંયા જો અંદર ગુણશું એટલે માઇનસ zme કાઉન્સ છૂટો પાડી એટલે થઈ જશે પ્લસ zme અને એ જ પ્રમાણે અહીંયા માઇનસ છે કાઉન્સ છૂટો પાડી એટલે એ થઈ જશે માઇનસ ને માઇનસ પ્લસ અને આ થયા માઇનસ me આ થયા c². તો હવે આગળ તો અહીંયા શું વધે આપણી પાસે IME કેન્સલ ZME ZME કેન્સલ તો અહીંયા ફક્ત વધ્યું m x z a માઇનસ માસ ઓફ y z -1a ઇન્ટુ c². આ ઉર્જા થઈ Q2. હવે જો અહીંયા Q1 અને Q2 આપણને બે કેવા મળે છે? અલગ અલગ મળે. એટલે આપણને પ્રશ્ન જેવો પૂછેલો કે જો બીટા પ્લસ ઉત્સર્જન માટે બીજી એક સ્પર્ધા કરનારી પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન કેપ્ચર જે આપણે લઈએ એ જો ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય, બરોબર, આપણને એવું કીધેલું છે, તો દર્શાવો કે બીટા પ્લસ ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જ જોઈએ. પરંતુ જો એનાથી ઊંધું કરો એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચર જો ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો બીટા પ્લસ ઉત્સર્જન મંજૂર હોવું જ જોઈએ એવું થતું નથી. તો આ જે છે આપણી પાસે ઇલેક્ટ્રોન કેપ્ચર અને આ છે બીટા પ્લસ ઉત્સર્જન. હવે Q1 ની વેલ્યુ જો 0 કરતા મોટી એટલે કે આ જો આપણને પોઝિટિવ મળે, સમજો, જો Q1 આપણને પોઝિટિવ મળે તો Q2 તો પોઝિટિવ જ થવાના. કારણ શું? આ -2m જગ્યાએ આમાંથી બાદ થાય. જો આ પોઝિટિવ હોય Q1 એટલે Q1 ગ્રેટર ધેન 0 હોય તો Q2 ગ્રેટર ધેન 0 બની શકે. એટલે કે બીટા પ્લસ જો મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર થવાનું જ છે. પણ જો Q2 જે છે Q2 0 હોય એટલે કે 0 કરતા વધારે હોય એટલે Q2 ગ્રેટર ધેન જો 0 હોય, બરોબર, એટલે કે Q2 ની વેલ્યુ જે આપણને મળે એ 0 કરતા મોટી મળે. તો એવું તમે ન કહી શકો કે Q1 ની વેલ્યુ 0 કરતા મોટી થાય, કારણ કે જો -2me કરો બાદ કરો તો એ વેલ્યુ માઇનસમાં પણ જઈ શકે. તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જો ઉત્સર્જન જે છે એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોય તો બીટા પ્લસ મંજૂર ન પણ હોઈ શકે. સમજ પડી? પણ જો બીટા પ્લસમાં ઉત્સર્જન મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચરમાં તો મંજૂર થવાનું જ છે. પણ જો ઇલેક્ટ્રોન કેપ્ચરમાં મંજૂર હોય તો આપણે એમ ન કહી શકીએ કે બીટા પ્લસમાં પણ ઉત્સર્જાતી ઉર્જા મંજૂર હોઈ શકે. સમજ પડી? તો આપણે એક આ અહીંયા લખી નાખીએ, આ ભૂસી નાખવું, આ લખજો નીચેનો પોઈન્ટ. જો Q1 ગ્રેટર ધેન 0 હોય, શું કહીએ આપણે કે Q1 આપણે નામ આપ્યું બીટા પ્લસ
જો Q1 ગ્રેટર ધેન 0 હોય તો Q2 તો ઓલવેઝ 0 થવાના જ છે, એટલે કે Q2 ગ્રેટર ધેન 0 થાય. Q1 ગ્રેટર ધેન 0 હોય તો Q2 ગ્રેટર ધેન 0 થાય જ. આ તો થવાના જ છે, કેમ કે જો આ બે તો છે જ કોમન, પણ અહીંયા જો -2m કરો તોય તમને પ્લસમાં મળે, તો અહીંયા તો મળવાના જ છે. રેડી? તો Q1 ગ્રેટર ધેન 0 હોય તો Q2 ગ્રેટર ધેન 0 થાય જ. એટલે કે બીટા પ્લસ ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હશે. પરંતુ શું કહીશું આપણે કે પરંતુ Q2 જો ગ્રેટર ધેન 0 હોય તો એવું શક્ય નથી. Q2 ગ્રેટર ધેન 0 હોય તો એવું શક્ય નથી કે Q1 ગ્રેટર ધેન 0 જ હોય. આવું શક્ય બનતું નથી, કારણ કે આ જો ધારો કે ધન છે તો અહીંયા -2me કરો, તમે હજી એક વાર કહું છું, -2me કરો તો માઇનસમાં પણ વેલ્યુ જઈ શકે Q1 ની. એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો બીટા પ્લસ ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય એવું શક્ય નથી. એવું શક્ય નથી. આ આપણે સાબિત કરવાનું, બરોબર? એટલે અહીંયા આપણું આ ન્યુક્લિયસ ચેપ્ટર જે છે અહીંયા પૂરું થાય. એટલે વ્યવસ્થિત બધાય દાખલા લખી નાખજો આના. રેડી? સારું, ચાલો હવે નેક્સ્ટમાં બીજું ચેપ્ટર ચાલુ કરશું.